મોટેરેલ પૂર્વમાં નાળાના બાંધકામ પર સવાલો, હલકી ગુણવત્તાના માલના ઉપયોગની ચર્ચાઓ, ગ્રામજનોમાં રોષ. ફતેપુરા તાલુકાના મોટેરેલ પૂર્વ ગ્રામ પંચાયત વિસ્તારમાં તળાવ નજીક ચાલી રહેલા નાળાના બાંધકામને લઈ ગામમાં ભારે અસંતોષ અને ચર્ચા ઉઠી છે. ગ્રામ લોકોના જણાવ્યા અનુસાર બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલ સામાન અને પથ્થર ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના મતે આ કામ એસ્ટિમેટ મુજબ થઈ રહ્યું છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. ગ્રામજનો દ્વારા તલાટી કમ મંત્રી અને સરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો કે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. ગ્રામ લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન તળાવનું પાણી આ નાળામાંથી પસાર થવાનું હોય છે, ત્યારે જો નબળી ગુણવત્તાનો માલ વપરાશે તો નાળું ટકી શકશે નહીં અને ફરી નુકસાન થવાની શક્યતા છે. જો નાળું તૂટી જશે તો જવાબદાર કોણ, તેવો સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત તાલુકા સ્તરે પણ કામમાં ગેરરીતિ અને સંભવિત સાંઠગાંઠ હોવાની ચર્ચા સામે આવી રહી છે. ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને કામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સ્થાનિક સ્તરે આવી ફરિયાદો સામે આવી ચિંતાજનક માનવામાં આવી રહી છે. જો સમયસર તપાસ નહીં થાય તો મામલો વધુ ગંભીર બની શકે છે. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.